નમસ્તે મિત્રો, જ્યારે પણ તમે કોઈ પર્સનલ લોન, બિઝનેસ લોન કે કાર લોન લ્યો છો ત્યારે બેંક તમને કીધા વગર જ ક્રેડિટ કાર્ડ આપી દે છે, જે વિશે આપને ખબર પણ નથી હોતી. હાલમાં જ મારા એક ક્લાયન્ટે કાર લોન લીધી હતી અને 3 વર્ષ પછી ખબર પડી કે લોન લેતા સમયે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી દીધું હતું. એ કાર્ડનો ખોટો ઉપયોગ તો થયો નહોતો, પણ તેનો 500 રૂપિયા વાર્ષિક ચાર્જ લાગતો હતો અને 3000 રૂપિયાનું ઓવરડ્યુ પણ બની ગયું હતું અને એ જ ઓવરડ્યુ તેના સિબિલ સ્કોરમાં ચડી ગયું હતું, જેના કારણે તેની નવી લોન રિજેક્ટ થઈ રહી છે. બેંક હવે કહી રહી છે 3000 આપો અથવા તો રીપેમેન્ટ કરો કાં તો સેટલ કરો. તેનો સિબિલ સ્કોર પણ ઘટી ગયો છે અને તેને હવે જઈને બધી પેમેન્ટ ક્લિયર કરી છે. તો તમે પણ ધ્યાન રાખજો, ક્યાંક બેંક તમને કહ્યા વગર તો કોઈ ક્રેડિટ કાર્ડ નથી આપતી. અને આવી જ લોન અને ફાઇનાન્સ સંબંધિત માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ. અને જો તમે એનાલિસિસ, ડોક્યુમેન્ટેશન અને સિબિલ જેવા ટેન્શનથી બચવા માંગતા હો તો ફક્ત DM કરો શ્રીધન ફિન્સર્વને. અમે તમારા માટે બધી જ પ્રોસેસ સરળ અને ટેન્શન ફ્રી બનાવી આપશું.